નમસ્કાર મિત્રો, જો તમે પણ અવારનવાર ગુજરાતથી ટ્રેનોમાં સફર કરીને રાજસ્થાન જાઓ છો તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. હાલમાં અહીંયા ગુજરાતથી રાજસ્થાનમાં આવેલા એવા લાલગઢ સુધી મુસાફરીને વધુ સરળ બને અને આરામદાયી મુસાફરી રહે એના માટે એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. અને આજના વિડીયોમાં હું તમને એક એક કરીને આ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ. જેમ કે આ ટ્રેનમાં આપણે અહીંયા ગુજરાતથી કઈ જગ્યાથી ચાલશે, કેટલા વાગે ચાલશે અને આ ટ્રેન તમને ગુજરાત અને ગુજરાતની બહાર કયા કયા શહેરો પર ઉભી રીતે જોવા મળી જશે, કયા પીએફ નંબર ઉપર આવશે જેવી સંપૂર્ણ માહિતી પણ આપી દઈશ. અને વિડીયોના અંતમાં હું તમને આ ટ્રેનમાં આપણને કેટલું ભાડું લાગતું હોય છે અને પરત આવતી ટ્રેનોનો સંપૂર્ણ સમય પણ જણાવી દઈશ. તો ચલો આપણે કરીએ વિડીયોને સ્ટાર્ટ. અને જો તમે પણ હાલમાં અહીંયા ગુજરાતથી ટ્રેનમાં સફર કરીને રાજસ્થાન જાઓ છો તો એના માટે હાલમાં અહીંયા જે ટ્રેનોમાં સફર કરો છો એ ટ્રેનો તમારી આ હતી: દાદર બીકાનેર સુપરફાસ્ટ એક્સપ્રેસ, જન્મભૂમિ એક્સપ્રેસ, રણકપુર એક્સપ્રેસ અને સાબરમતી જટ એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં તમે અહીંયા હાલમાં સફર કરીને રાજસ્થાન તરફ જતા હતા. અને આમાંથી ઘણી ટ્રેનો છે કે જે તમને અહીંયા ડાયરેક્ટ તમારા શહેર માટે ચાલતી જોવા નથી મળતી, પરંતુ હાલમાં જે આ નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે જે ઘણા મોટા મોટા શહેરોને પણ કવર કરે છે અને એની જોડે જોડે તમને નાના નાના શહેરોને પણ આવરી લેતી જોવા મળી જશે. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સાબરમતી લાલગઢ એક્સપ્રેસ રહેતું હોય છે ને આ ટ્રેનનો નંબર એ 19,407 છે. ને આ ટ્રેન એ અમદાવાદમાં આવેલા એવા સાબરમતીથી તમને ચાલતી જોવા મળતી હોય છે, એ પણ પીએફ નંબર 1 ઉપરથી, ને એ પણ બપોરે 5:55 અને આ ટ્રેન અહીંયા દરરોજ ચાલતી જોવા મળી જશે. અને આ ટ્રેન તમને ગુજરાતમાં તમને મહેસાણા જંકશન સાંજે 6:50 આવતી જોવા મળશે, એ પણ પીએફ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ પાટણ સાંજે 7:27 આવશે, પીએફ નંબર 1 ઉપર. ત્યાંથી ભીલડી જંકશન 8:45 આવશે, એ પણ પીએફ નંબર 5 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ ધાનેરા રાત્રે 9:25 આવે છે, એ પણ પીએફ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ તમને રાજસ્થાનમાં પ્રવેશતી જોવા મળે છે. અને આ ટ્રેન એ રાજસ્થાનમાં મોટા મોટા શહેર જેવા કે રાનીવાડા, મારવાડ ભીનમાલ, જાલોર, સમદળી જંકશન, જોધપુર, બીકાનેર જંકશન થઈ તમને લાલગઢ એ વહેલી સવારે 8:10 પહોંચાડતી હોય છે. એટલે જો તમારે રાત્રે સફર કરીને રાત્રે જ રાજસ્થાન જવું હોય આ ટ્રેન અહીંયા તમારા માટે બેસ્ટ રહેશે. અને વાત કરું આ ટ્રેનના ડિસ્ટન્સની તો આ ટ્રેન એ ટોટલ 740 કિલોમીટરનું અંતર કાપતી હોય છે, જેમાં આ ટ્રેનની એવરેજ સ્પીડ 54 કિલોમીટર રહેતી હોય છે. અને આ ટ્રેનનો અહીંયા પ્લસ પોઈન્ટ એ છે કે આ ટ્રેન તમને અહીંયા રોજ ચાલતી જોવા મળતી હોય છે, જેના કારણે અહીંયા જે વ્યક્તિ બીકાનેર, જોધપુર, જાલોર, રાનીવાડા ફરવા જવાનું કે પછી ધાર્મિક યાત્રા જવાનું વિચારી રહ્યા હોય તો એમના માટે આ ટ્રેન અહીંયા સૌથી બેસ્ટ સાબિત થાય છે. કેમ કે પહેલા બહુ જ ઓછી ટ્રેનો હતી કે જે તમને અહીંયા ડાયરેક્ટ રાજસ્થાન માટે આવી ચાલતી જોવા મળતી હતી, અને હાલમાં આ ટ્રેનને પણ અહીંયા મુસાફરો માટે સામેલ કરી દેવામાં આવી છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો ટ્રેનના ભાડાની તો જેમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું 420 રૂપિયા, 3E એસી કોચનું ભાડું 1020 રૂપિયા, 3 એસી કોચનું ભાડું 1105 રૂપિયા, 2 એસી કોચનું ભાડું 1565 રૂપિયા અને ફર્સ્ટ એસી કોચનું ભાડું તમને અહીંયા 26 રૂપિયા જ લાગતું હોય છે. એટલે તમને આ કોચોમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે ઇઝીલી અહીંયા સફર કરી શકો છો. અને આ ટ્રેનમાં તમને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ ટ્રેનના એન્જિનની પાછળ અને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ તમને ટ્રેનની એન્ડમાં જોવા મળી જશે. અને જો તમને કદાચ આ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ન મળે તો તમે આ જનરલ કોચમાં પણ સફર કરી શકો છો. અને વાત કરું આ ટ્રેન અહીંયા લાલગઢથી પરત એ ગુજરાત માટે કેટલા વાગે ચાલે છે, અને જ્યારે આ ટ્રેન અહીંયા લાલગઢથી પરત ચાલે છે ત્યારે આ ટ્રેનનું નામ અહીંયા લાલગઢ સાબરમતી એક્સપ્રેસ રહેતું હોય છે, જ્યાં આનો ટ્રેન નંબર એ ચેન્જ થઈને 19,408 રહેતો હોય છે. અને આ ટ્રેન એ લાલગઢથી રાત્રે 9:05 ચાલે છે. અને આ ટ્રેન આપણને એ સાબરમતી વહેલી સવારે 11:30 જ પહોંચાડે છે, જેમાં હવે આ ટ્રેન તમને રાત્રે બીકાનેર આવતી જોવા મળશે, જોધપુર રાત્રે 1:30 આવતી જોવા મળશે, અને રાનીવાડાથી તમે વહેલી સવારે 6 વાગ્યાથી આ ટ્રેનમાં સફર કરીને એ ગુજરાત એટલે કે અમદાવાદ આવી શકશો. અને ધાનેરા, ભીલડી, પાટણ અને મહેસાણામાં તમને આ ટ્રેન અહીંયા વહેલી સવારે જ ઉતારતી હોય છે. અને તમને આ ટ્રેનમાં બધા અલગ અલગ શહેરોથી તમને અલગ અલગ ભાડું જોવા મળતું હોય છે. તમે કયા શહેરથી કેટલું ડિસ્ટન્સ કાપો છો એ મુજબનું તમને અહીંયા ભાડું તમને લાગતું હોય છે. અને જો તમારે આ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવવી હોય તો તમે 1 વીક કે 10 દિવસ પહેલા ઓનલાઈન રેલ એપના માધ્યમથી કે પછી IRCTC ની એપ્લિકેશનના માધ્યમથી ઇઝીલી અહીંયા બુક કરાવી શકો છો. એટલે હવે તમે પણ આ ટ્રેનોમાં સફર કરીને અમદાવાદથી રાજસ્થાનની કનેક્ટિવિટીને સરળ બનાવી શકો છો. અને રાત્રે તમે સફર કરીને રાત્રે તમે તમારા શહેર પરત ફરી શકો છો. જો તમારે રાજસ્થાનથી અમદાવાદ આવવું હોય તો પણ તમે ઇઝીલી આવી શકશો. અમદાવાદથી રાજસ્થાન જવું હોય તો પણ તમે ઇઝીલી આ ટ્રેનમાં સફર કરીને જઈ શકશો.
અને જો તમને અમારો આ વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયો તમે એક લાઈક જરૂરથી કરજો, કેમ કે તમારું એક લાઈક એ હમણાં ઘણું બધું મોટિવેશન આવતું હોય છે નેક્સ્ટ વિડીયો બનાવવા માટે. તો આ વિડીયોને શેર કરી દો તમારા મિત્ર જોડે અને આ ટ્રેનમાં રાજસ્થાન જવાનો પ્રોગ્રામ બનાવી જ દેજો.